ના મેં કીધું આમાં કંઈ બીવા જેવું નથી ને પાછો મારો ઝીણકો જીતશે ને એ નગર રાડું નહીં રાખે તે મેં કીધું નર્સને ફોન કરીને પૂછ લીધું નહીં છે ને જો મસ્તીનું શાક બની ગયું ટામેટાનું કામ કરવાનું હોય ને તોય સ્કૂલે જવાનું હોય એમાં ધ્યાન દેવાનું મને કે સપનું આવ્યું કે તમારું નાનું બેબી આવી ગયું તો બસ હવે એ સપનું જલ્દી પૂરું જ થવાનું છે હવે ટાઈમ થઈ જ ગયો છે આખરમાં જ છે ને બસ માતાજીને પ્રાર્થના કરજો કે અમે ખોરે દઈ દઈ જે આવે એ તંદુરસ્ત મને ને મારા બાળકને રાખે એવી પ્રાર્થના કરજો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને અટાણે છે ને જો 10:30 વાગ્યા ને એવો અહીં મસ્તીનો પવન આવે ને અહીં બેઠા બેઠા પવન ખાઈએ ને શાક સુધારવાનું કામ ચાલુ છે અને જો રૂપારો પવન આવે ને તે એમાં પવનમાં મોઢું રાખીને જોઈ બેસી ગઈશની રાતને ને અમે અહીં છે ને શાકમાં એવું છે ને કે આવું શાક છે એટલે વાર લાગે હમું કરતા ડાંભો તો ઘણી વાર આપણે બતાવ્યું આમાં એ પાંદડા તોડ લીધા અને સુધારવાનો ગોળ બાકી છે મમ્મી સુધારે છે ને દક્ષ ભાભીને રાડ પાડી કે ચાકુ બીજું દઈ જાવ તો હું સુધારવા લાગું ગોળ સુધાર લઈ બટકીઓ કરી લઈ અને આમાં આ થળિયા છે ને જે એ પછી નીચેથી એટલા કાપી હમા કરીને ચાટવા હાટું થઈને નાખવાના ત્યાં એટલો છે ને સુધારવાનું છે સુધારતા ભારે વાર લાગશે ખાતા વાર નહીં લાગે ખાતા વાર ન લાગે સુધારતા વાર લાગે ને સુધારવાના પછી છે ને મનતા પવનમાં બેઠી હોય ને તો વહેલી ઉઠું ને એટલે સૂઈ જવાનું મન થાય કે હવે સૂઈ જવું એકતા ઘારી યાદીમાં એમ થાય કે નીંદર આવી જાય અટાણે આવે 10 વાગ્યા પછી આપણે પવનમાં બેસીએ તો પણ જઈએ ખાઈ પી લઈએ ને પછી નીંદર આવે નહીં પછી 12:30 1 વાગે આપણે ખાવા બેસી જઈએ ને બધું કરીને ને રાંધીને ને તો પછી ન આવે આપણે એમ થાય કે અટાણે જરીક વેલેરી રસોઈ બની જાય ને તો બપોર પૂઈ જઈએ ખાઈને પણ જ્યાં 1:30-2 વાગે એમ થાય ને કે લંબાવીએ પછી આવે નહીં અટાણે જ આવે અટાણે અસલા મસ્ત પવન આવતો હોય રાત છે ને જો ડાંભાન શાક ને રોટલી ને રસનો પ્રોગ્રામ છે હમણાં રસ 2 દીથી હાંજે બનાવતા કેરીનો રસ પણ હવે આજ અટાણે એવું શાક ને રોટલી ને બનાવવાની છે ને રસોઈ બપોરે બનાવી નાખીશું પણ મારા હાટું એક રોટલો તો કરવો પડશે મારે તો સૂકું શાક હોય ગમે મારે રોટલો એટલે રોટલો જ જોઈએ રોટલા ઘડી નાખીશું ને જો 1 વાગવા આવ્યો ને બપોરાનું તૈયાર થાય છે શાક થઈ ગયું કેરીનો રસોઈ બની ગયો ઠંડો થવાય મૂકી દીધો ને રોટલી થઈ જાય એટલે ખાવા બેસી જઈએ ને છે ને શિવને રાતે તાવ આવી ગયો હતો ઇન્જેક્શનનો રાતે હાંજે દવા પીવડાવી પછી રાતે 2 વાગે પાછી દવા પીવડાવી પછી આજ સવારે છે ને નર્સને ફોન કરીને પૂછ્યું તો કંઈ ભારી હોય બેન કે ઇન્જેક્શન કે તાવ તો કે 2-4 દી કે મોરેપતા રહે કે દવા પીવડાવી જોઈએ કે તાવ આવે તો ને ન કરી કે છે ને બરફી કે કહીશજો બાકી કે 2-4 દી મોરેપતા રહે છે ના મેં કીધું આમાં કંઈ બીવા જેવું નથી ને પાછો મારો ઝીણકો જીતશે ને એ નગર રાડું નહીં રાખે તે મેં કીધું નર્સને ફોન કરીને પૂછ લીધું નહીં કે ભારી તો લાગશે 2-4 દી થઈ કે હું રહે હતી અટાણે હવે રમે છે કયું નહીં દવા પીવડાવતા ને તો ગરમી ચડે તો વળી તાવ ઉતરી જાય વળી પાછો તાવ આવી જાય એ ગુણીને છે નહીં છે ને જો મસ્તીનું શાક બની ગયું ટામેટાનું એક ધાણા ભાજી રહી ગઈ નહીં ભાજી નહોતી વિરામ લઈ આવ્યો હતો હવે ક્યાં નાખવી અત્યારે એ ના છે ને ભાઈ લઈ આવ્યો પણ અત્યારે હવે કેમ નાખવી લઈને ફરી ગયો હોય ને એટલે હા નકર એ આપણે બનાવતા હોય ને ત્યાં નાખીએ તો હરખી ન ખાય પછી ન નાખે રસાવાળું શાક હોય ને તો ભરે પછી મમ્મી કે ન કરી કે ધાણા ભરે નહીં પછી હા પછી ધાણા ખારા ન લાગે એમ કે નાખવાનું હવે હલવી લેવાય બીજું કામ પછી વિરમ અહીં નતો નકર ત્યાં બાજુમાં ચડે પણ વિરમ ગામમાં ગયો તો એટલે મેં તો ત્યાંથી લેતો આવી છે થોડુંક કામ આપણે રોટલી કરું છું જો ફળવાળી રોટલી કરું છું જો પડવા હા 2 ભેગી પડવાળી 2 પડવાળી ને
નાઈ લીધું, એસીમાં ઊભી આવી તો એ છે ને ગરમી એવી નહીં રહી. એસીમાંથી બાયણે નીકળે એટલે વધારે મને એવું લાગે કે ગરમી થાય છે. તાપ લાગે આપણે બાયણે એસીમાંથી બાયણે નીકળીએ ને હું કે દીકું હું કે મારી આમ જો પછી તને મેળે ન હોય તો આરામ કરવાનું હોય ને, તોય સ્કૂલે જવાનું હોય, એમાં ધ્યાન દેવાનું. તો તમારે દીકું બધાને જય શ્રી કૃષ્ણ. મારા દીકાને કાલે ઇન્જેક્શન માર્યું હતું. ક્યાં માર્યું હતું? પછી હવે દુખે કે થોડું થોડું દુખે? બપોરે જો આમ જો ખાઈ દવા પી મારી દીકરો સુઈ જાજો. તાવ તો નથી આવતો ને હવે? નથી અટાણશું નથી આવ્યો ને પાછો રાતે આવ્યો તો 2 વાગે આવ્યો તો ને. કેને બોલાવશો? શાક કેવાનું છે શિવ? દાંભાન શાકમાં રોટલી ખાકે ખાલી રસ જ ખાય છે? શાકમાં રોટલી કોણ ખાશે? ને તારે? જો અટાણે 6:30 થયા ને ઓલી સીવું ત્યાં બધા લટાયા ને જીત ને બધા ક્રિકેટ રમે ત્યાં ઘડીક વાર ગઈ ને મમ્મી છે ને આ ઓલી રેતી હરખી કરે. ઓલી બે બેનું સવારે ઉડાડીને સેટે આખી વીખી નાખી હતી ઢગલો ની લોટ થયું કરી ને ઢાંકી દઈએ ને રમે એનો વાંધો નહીં, પણ આખું મન પડે ને પછી ઉડાડતી હતી આમ હામ્યું ને પાછી લોટતી હતી એમાં. મમ્મીને કહું આવું કે હરખો ઢગલો કરી એમાંથી ઢાંકી દઈ રમવા આવે નહીં આ નકર ઉડાડશે ને આખું માયકા બીજીને પડશે તો આવું લે આવતી રી શિવો આયું બી જાય હા ભરે ઓય એ લે 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 ઈ દા આવી ગયો હવે પૂરું. હે આય આવતી રાય માર પાસે આવતી રાય મારે એક ડેલો સજાવાઈ ગયો, એક બાકી છે હજી એક બાકી છે. કઈ હારો આવે એનો હું તને દોડો આપું છું દોડો આપો ને ઓલે પાસે ઘા કરવાનો હાલ ફેકરા. તો ટાણે છે ને જો 7:30 થવા આવ્યા ને ખેતરમાં ચક્કર મારવા જાવ કરતા હતા પણ ઓલ મશીન ચાલુ હતું ને પાણી હાલતું હતું એ બાજુ ને પાઈ દીધું તે અટાણે હવે ને ચાવું હવારે છે ને જાહું ને મમ્મી અટાણે કરે છે મમરા વઘારવાની ત્યારે કંઈક નાસ્તા પાણી કરીએ તો મજા આવે ને કા. જો મને એમ થયું કે મમરા વઘાર નાખું તે હળદર નાખી, મીઠું નાખી, હિંગ નાખીને હવે તેલ નાખીને હમણાં હેકી નાખું હરખાથી તે અસલ કડકડિયા થઈ જાય. પછી સેવ નાખી અને એકવાર નાસ્તો કરી લઈએ બરોબર. પછી ખાઈએ જઈએ ખાઈએ તે પણ અટાણે છે ને જેને કોઈને કેરી ખાવી છે તો ખાય નકર બધા અટાણે ના પાડે તો હવે ધરાઈ ગયા કે શાક રોટલા ખાવા કિરણ કે હું વિચાર કરું કે અડધો વાટકો શાક સવારનું દાંભાનું પડ્યું અને અટાણે ડુંગળીને વઘારિયા કરું એવું લાગે મને વિચાર. ને અટાણે છે ને રોટલા ઘડી નાખવા, રોટલી પડી એક રોટલો પડ્યો તો બસ રોટલા ઘડી નાખવા તો ને આ નાસ્તા જેવું કરીએ ને હજી વેફાર ઈ પડી 2 બહેણીઓ ભરાઈ પણ હવે એ કોઈ એટલું બધું ખાહે નહીં એટલે વેફાર નથી કરવી, ખાલી આપણે આ મમરા વઘાર નાખીએ તે બધા મમરા નાસ્તો કરીએ. ખાવાનું તો એમ માનો ને કે અમારે જો 9:30 થવા આવે બટક નાસ્તો કર્યો ને 9:30 વાગે કેમ કે હુઈ હતા મોડા ને આમાં હમણાં છે ને એસીમાં મને તો 2 દી થયા નીંદર ચડી જાય ને હું તો બપોર ઠાવકી નીંદર કરી લીધી. અહીં કામે બહુ કંઈ હોય નહીં અમારે ઠાવકી નીંદર કરી લીધી ને સીવું છે ને તાવ ચડ ઉતર થાય છે તી બપોરે તો એને તાવ નહોતો આવ્યો પણ રોંઢો છે ને જરાક દિલ ધોકતું હતું એટલે એ રહી ને 5 વાગે ઘડીક સુઈ ગઈ હતી, કલાક જેવું સુઈ ગઈ હતી. મેં રોંઢે કીધું કે દવા પીવડાવતો તો કટાણ નહીં મારે હાઈ જાય પીવી તે હવે આગળી એને અંદર આવે ને પાછી રમતે ચડી ગઈશ બાયણે ચડ ઉતર થાય વળી ઉતરી જાય ને એટલે રમવા માંડે ચડે એટલે જરીક કણશે એટલે હમણાં હાઈ જશે ને એને દવા પીવડાવી દે એટલે પછી રાતે વાંધો ન આવે, રાતે જોવું ન પડે. થશે ને તો આ 5 વર્ષનો ઇન્જેક્શન દે ને એ થોડુંક ભારી હોય એટલે છોકરાઓને તારા પગ દુખે
અને એનો તાવય આવે. ઈ કે જીત એમ કે મને કે કામી કે દેવરાવા જ પડે કે ન દેવરાવીએ તો ન આવે. તો દેવરા પડે ને એના હારા માટે જ આપણે એ દેવરાવીએ. તો બધાને દેવરાવું જ પડે. હા. ઓલું તમારે મમરાત મૂકી દીધો એટલે તરત બરસે. તરત બરસે લ્યો. આસો ટોપ છે ને એટલે બરે. લઈ લ્યો ચમચો. વાતું નથી મમ્મીને કરાવી ને વઘાર લ્યો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. અટાણ છે ને જો 7:30 થયા ને હું આવી ખેતરમાં આટો મારવા. મમ્મી નાસ્તાની તૈયારી કરે. સીવું પીયું જીત એ હુતાશ. દક્ષ ભાભી વાહિંદા કરે ને વિરમભાઈને જ જવાનું છે અમારે ઘેર કેરી લેવા. તો અહીંયા જવાના નથી ખબર. અહીંયાથી કેવર આવી કેરી લઈ જાજે ન કરી કે હાવ ચડાવ થઈ ગઈ ને તે કે ખરી ખરીને એક બગડી જાહે તે હવે કોઈ જઈ નથી ખબર. ને અમારે બકાલામાં તો હવે છે ને ગવાર એટલા ગવાર ને આ બાજુ થોડાક ભીંડા છે એ ઠીક છે. બાકી રીંગણી ને ચોરાફરી ને એ તો બગડી ગયું. રીંગણી ઝારખા જેવી થઈ ગઈ ને ચોરાફરી બગડી ગઈ. ચોરાફરીના તો વહેલા ઉપાડી બાયણે ગાયોને નાખી દઈએ હવે. એમાં કંઈ વૈરું નહીં આ વખતે. ગવાર અસલ છે. ગવારના છોડવા છે ને જો મારાથી જીરી હેઠા છે એવડા છે. જાડો ગવાર છે, ઝીણોય છે ને અમુક છોડવા છે ને જો આવી રીતના હેઠે હાવ ઠરી ગયા. ને ભીંડા છે ને એ પેલા એવા થતા આપણે દેખાય નહીં. ભીંડા ઉતારતા હોય તો એવડા થતા. આ વખતે તો ઠીક છે પણ શાક ખવડાવે છે કે ન વાંધો હવે શાક પૂરતા તો નીકળી જાય. હવે જો કે એ બગડવા છે પાંદડા ઓલા ચારી વાળા થઈ ગયા છે. વાટ થયા ને અમારે છે ને જો બેહવું છે નાસ્તો કરવા. મમ્મી વાટ જોતો તમે. મેં છોકરાઓને નાસ્તો તૈયાર કરીને કીધું કે આપણે છે ને નાસ્તાનું નો એવો હીરામણનું કહેવાનું. તો હીરામણ કરવા તૈયાર કરી લીધું ને બૈકા હાલો આમાં સીવું તા અટણમાં બેટ દડે રમવા જવું તો એને જવું બારોબારથી ધરા જીતને લઈ ગઈ હતી ત્યાં. તો જો આપણે છે ને રોટલા વઘાર્યો છે કઢી બટકા ને આ રોટલી તૈરી અને જીત હાથે સાદો ને સિમ્પલ ખાલી ડુંગળી નાખીને વઘારી દીધો. એને તો ગમે એમ કરું ને તો એમ કે નેત મેળી કે રોટલો આ છેખો વઘાર્યો. મેં આજ ધાણા ભાજી ન નાખીને લીમડો ન નાખ્યો એના અમારામાં જ નાખ્યું. જે એવું છે બધે હા હીરામણ કરી લઈએ અટાણમાં. ત્યાં છે ને જો પાણી આવ્યું ને તે દક્ષ ભાભી પાણી ભરે ને મમ્મી ગયા ગવાર ઉતારવા. મેં કીધું આવું તો કે નાના એક તડકા ને થાવું કે આખડી ઉતારીને આવતી રહેતી. ગવાર ઉતારવા ગયા ને બે ધૂળમાં રમતી હતી. ઓલી તો વહી ગઈ. હવે આ રમી લઈને તો પછી એને નવરાવી દઉં. સરખી રમી લેજે પછી પાસ નહીં આવવા દઉં. નાઈ લે એટલે પાસ નહીં આવવા દઉં. રમી લેજે. એ તો મીરું અહીં બેસી ગઈ ને એટલે નકર તો ક્યાંથી તને મીરા રમવા દે. મીરું જો બેસી ગઈ ને એટલે રમવાનું મેળ આવી ગયો. એ જ ધૂળમાં એને ગમે છે. એટલી બીજી જગ્યા છે તો કે ત્યાં જ રમવું. અહીં આ ધૂળમાં છે કે રમવું છે. ને આમાં છે ને શિવન બર્થડે માટે બધાએ બહુ જ કીધું કે હેપી બર્થડે શિવું. થેન્ક યુ કે બધાને. શિવન નાનીને, શિવન દાદીને ને શિવન ત્રણેયને બર્થડે બહુ જ વિશ કર્યા. તો થેન્ક યુ સો મચ. હાંજે હું કોમેન્ટના જવાબ તો દેતી હતી પણ વિડીયોમાં થેન્ક યુ સો મચ. દિલથી ખૂબ આભાર બધાઈને બર્થડે વિશ કરવા માટે. ને છે ને એક તો એમ હતી કોમેન્ટ કે કિરણબેન કે મને કે સપનું આવ્યું કે તમારું નાનું બેબી આવી ગયું. તો બસ હવે એ સપનું જલ્દી પૂરું જ થવાનું છે. હવે ટાઈમ થઈ જ ગયો છે. આખરમાં જ છે. કંઈ જવાનું થાય કંઈ નક્કી નથી. બસ હવે તો એ રાહ જોઈએ કે અમે ખોરે દઈ જી આવે દીકરો કે દીકરી. એમાંય હતી કોમેન્ટ કે
દીકરો આવે કે દીકરી આવે, સીવું ને પીયુંના મોઢેથી કેવડાવજો કે ભાઈ આવ્યો કે બેન આવી. તો એ ચોક્કસ લીનાબેનએ કીધું હતું તો એ ચોક્કસ કેવરાવી, ભાઈ આવ્યો કે બેન આવી, સીવું પીયુંના મોઢેથી આપણે કેવરાવીશું. ને બસ માતાજીને પ્રાર્થના કરજો કે અમે ખોરે દઈ દઈ જે આવે એ તંદુરસ્ત મને ને મારા બાળકને રાખે એવી પ્રાર્થના કરજો. હવે તો બસ એ જ રાહ જોઈને બેઠા કે વહેલું આવી જાય તો હું નવરી થઈ જાઉં.